જય સોનાન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. મજામાં? કાનાણી ક્યાં છે? મારો અવાજ આવે છે? કાનાણી રાઇઝન કરો. સોજિત્રા हेलो हाँ, अवाज आवे छे? कपाय छे? आवे छे ने? प्रकरण नंबर 9 ની વાત કરીએ છે. સ્થાનાંતર પ્રવાહની વાત કરી હતી. કેપેસિટર જો પરિપથમાં હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બદલાતા ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય, જેને આપણે સ્થાનાંતર પ્રવાહ કહીએ છીએ. કોઈપણ પરિપથમાં જો પરિપથ કેપેસિટરથી પૂર્ણ થતું હોય તો એમાં રૈવાજિક પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ બંનેની હાજરી હોય છે. એની આપણે વાત કરતા હતા. એ પ્રશ્ન આપણે પૂરો કર્યો હતો. તો સ્થાનાંતર પ્રવાહનો કન્સેપ્ટ આપનાર સૌપ્રથમ કોણ હતું? તો કે મેક્સવેલ હતો. મેક્સવેલના જે સમીકરણો છે એ 3 સમીકરણો સુધી તો કંઈ વાંધો નથી, પણ ચોથા સમીકરણમાં જે એમ્પિયરનો સર્કિટલ નિયમ છે એમાં મેક્સવેલને એવું જણાય છે કે આમાં કંઈક ખૂટે છે. જે ખૂટતું હતું એને સ્થાનાંતર પ્રવાહ તરીકે વ્યાખ્યાયિત કર્યું, અને સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આપણને મળ્યું હતું આઈડી બરાબર એપ્સિલોન 0 ડી ફાઈના છેદમાં ડી ટી. બરાબર? તો એ મુદ્દાની આપણે છેલ્લે વાત કરી હતી. હવે મેક્સવેલના જે સમીકરણો છે એ મેક્સવેલના સમીકરણોના આધારે હર્ટ્ઝ એક પ્રાયોગિક ગોઠવણી કરે છે, અને પ્રાયોગિક ગોઠવણીમાં વિદ્યુત ચુંબકીય તરંગો કઈ રીતે ઉત્પન્ન થાય એની વાત સમજાવે છે. બરાબર? તો આગળનો જે ટોપિક છે એ વાત કરીએ. તો હર્ટ્ઝનો પ્રયોગ વિદ્યુત ચુંબકીય તરંગો માટે. તો આ જો મેક્સવેલના સમીકરણો આપ્યા છે ને, ગાઉસનો વિદ્યુત માટેનો નિયમ, ગાઉસનો ચુંબક માટેનો નિયમ, ફેરાડેના નિયમો, એમ્પિયર મેક્સવેલ નિયમ, અને પછી આ ન્યુમેરિકલ છે. ન્યુમેરિકલ આપણે બાકી રાખીએ, પહેલા થિયરી પૂરી કરવાની છે, એટલે હર્ટ્ઝના પ્રયોગ ઉપર જતા રહીએ. તો વિદ્યુત ચુંબકીય તરંગો લખો. આગળનું ટાઇટલ છે 8.3 વિદ્યુત ચુંબકીય તરંગો. અને વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ સ્થાનો, એટલે ક્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય એની આપણે વાત સમજાવવાની છે. તો પછીનો મુદ્દો છે 8.3 છે વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનો એની વાત છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ માટે હર્ટ્ઝનો જે પ્રયોગ છે એ મોસ્ટ આઈએમપી, જેને આપણે વિડીયો જોઈ હતી. બરાબર? આમાં હર્ટ્ઝના પ્રયોગની કોઈ આકૃતિ જ નથી બતાવી, ખાલી તરંગો બતાવ્યા છે. જો એને બધી વાત છે ને આખી પેરેગ્રાફમાં સમજાવી છે, એટલે તમને ખબર જ નહીં પડે. એટલે આપણે વિડીયો પણ જોયું, અને વિડીયોના આધારે આપણે રેખાકૃતિ કરીએ ને તો શું થાય કે તમારે સમજૂતી આપવામાં બહુ સહેલું પડે. બરાબર? એટલે આ લોકોએ મુદ્દો આપ્યો છે, પણ નથી કોઈ આકૃતિ કે નથી કોઈ સમજૂતી. ડાયરેક્ટ બસ હર્ટ્ઝનો જે પ્રયોગ છે એનું અમે પેરેગ્રાફમાં સમજૂતી આપી છે. એટલા માટે આ તમારે ખાસ આની જરૂર પડશે. આકૃતિ મારી સાથે દોરતા જાઓ. કેમેરા બધા ઓન કરશે, આકૃતિ દોરેલી મને બતાવશે, કારણ કે આનો જવાબ છે ને એ જ આકૃતિ છે. તો સૌથી પ્રથમ આવશે સ્ટેપ અપ કોઇલ. સ્ટેપ અપ, અહીં એક સુધારો કરી દેવાનો. ઇનપુટ અને આટાઓની સંખ્યામાં નાનું મોટું થઈ ગયું. સ્ટેપ ડાઉન હોય, સ્ટેપ અપ હોય. એટલે નીચા વોલ્ટેજ તમે આપો ઇનપુટમાં ત્યારે ઊંચા વોલ્ટેજ, એટલે ઇનપુટ કરતા આટાઓની સંખ્યા આઉટપુટમાં વધારે બતાવે, નકર ખોટું થઈ જાય, ચોકડી લાગી જાય.
ઇન્ડક્શન કોઇલ છે. ઇન્ડક્શન કોઇલ એટલે એક પ્રકારનું ટ્રાન્સફોર્મર. કેવું છે? સ્ટેપ અપ છે. એટલે આ લોકો સ્ટેપ ડાઉન બતાવ્યું છે. એટલે ખાસ જોજો, ઇનપુટ કરતા આઉટપુટમાં આટાની સંખ્યા વધારે બતાવો. એને ભૂલ કરી દીધી છે. તો ઇનપુટમાં તમે નીચો વોલ્ટેજ આપો, આઉટપુટમાં ઊંચો વોલ્ટેજ થઈ જાય, અને એ ઊંચો વોલ્ટેજ ધાતુના ગોળાઓ સાથે જાય, અને ગોળાઓ સાથે તાર જોડે એટલે સરિયા જોડ્યા, અને સ્પાર્ક ગેપની રચના કરે. આપણે વિડીયો જોયો તે પ્રમાણે. તો બે ધાતુના ગોળા હોય, એની સાથે ધાતુનો સરિયો જોડેલો હોય, અને વચ્ચે સ્પાર્ક ગેપની રચના બનાવેલી હોય. અહીંયા તમે નીચા વોલ્ટેજ આપો, અહીંયા ઊંચા વોલ્ટેજ મળે. પછી બીજી એક એ ભૂલ છે વિદ્યાર્થીઓ, અહીંયા ઇનપુટ વોલ્ટેજ નાનો બતાવવાનો અને આઉટપુટ વોલ્ટેજ મોટો બતાવવાનો તરંગોમાં, અને બંને વચ્ચે 180 નો કળા તફાવત બતાવવાનો. કળા તફાવતનો પણ સુધારો કરજો. બરાબર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બતાવવાનું છે. સ્ટેપ અપ પ્રમાણે નાના ઇનપુટનું સિગ્નલ નાનું એવું બતાવવાનું, અને આઉટપુટનું સિગ્નલ મોટું બતાવવાનું, અને એ બતાવ્યા પછી તમારે 180 નો કળા તફાવત બતાવવાનો. અહીંયા 0 થી થાય છે, તો અહીંયા તમારે 180 ના કળા તફાવતથી સિગ્નલ દોરવાનું. આ વસ્તુ ખાસ કેર કરજો. કેમેરા ઓન કરો અને મને તમારી આકૃતિ બતાવતા જાઓ. એટલો ખાસ સુધારો કરવો પડશે. હજુ છે ને, આ ઇનપુટ સિગ્નલ થોડુંક નાનું બતાવવાનું. આવૃત્તિ હરખી જ બતાવવાની, અને આવરી કરવાનું. આવૃત્તિ સેમ ટુ સેમ રે, અને આનો કંપ વિસ્તાર આમ થોડોક અપ બતાવવાનો. આ સિગ્નલ નાનું બતાવવાનું, પણ કંપ વિસ્તાર નાનો બતાવવાનો. અહીં જો તમે આવૃત્તિ નાની બતાવી છે, આવૃત્તિ વધારી દીધી, એમ ભેગું નહીં કરવાનું તરંગ. આવૃત્તિ સમાન રહે. અને કળા તફાવત તમે 180 નો જ મૂક્યો, આ ભૂલ છે ભાઈ. આ આકૃતિ નો ચાલે, યાજ્ઞિક ભાઈ ની નો ચાલે. ઇનપુટ અને આઉટપુટ વચ્ચે તમારે 180 નો કળા તફાવત બતાવવાનો છે. કાટેલિયા ક્યાં ગયો? મયંક ની કેમ છે આકૃતિ? એ ભૂલ કરી ભાઈ. સ્ટેપ ઇનપુટમાં આટાની સંખ્યા ઓછી બતાવવાની. અહીંયા આટાની સંખ્યા ઓછી, અહીંયા મોટી કરી દો, વધારી આટાની સંખ્યા. આમાં મયંક ની ખોટી આકૃતિ. તમે તો બેઠે બેઠું જે બતાવ્યું એમાં દોર નાખ્યું. ઇનપુટ કરતા આટાની સંખ્યા આઉટપુટમાં સ્ટેપ અપ કરવાનું છે. ઇનપુટ કરતા આઉટપુટમાં આટાની સંખ્યા વધારવી પડે. મયંક સુધારો કરે એમાં. કાટેલિયા આ બાજુ આ રીતે. અને સિગ્નલમાં હજુ વધારે દે. સિગ્નલનો કંપ વિસ્તાર વધારે દે. આઉટપુટમાં કંપ વિસ્તાર વધારે દે. મોટું કરી દે કંપ વિસ્તાર. હજુ મોટો કરવાનો. ઇનપુટ સિગ્નલ હવે નાનું હોય, આઉટપુટ સિગ્નલ ખૂબ મોટા વોલ્ટેજ હોય. તમે ઇનપુટ 230 વોલ્ટ આપો ને, તો આઉટપુટમાં 2000 કે 20000 વોલ્ટેજ થાય. ત્યારે એ સ્પાર્કિંગ થાય, એમની ન થાય. વાંધો નહીં, પણ આ રીતે હાલો. બાકીની આકૃતિ કન્ટિન્યુ જેમ છે એમ પાછું દોરવાની શરૂઆત કરો. જો આ રીતે કાટેલી દોરી છે, એ રીતે દોરવાની. એટલો એ રીતે સુધારો કરજો. ઇનપુટ કરતા આઉટપુટમાં ટર્મ્સ વધારે બતાવવાના. બે વચ્ચેનો કળા તફાવત 100 છે. વચ્ચે લાઈન કરી ભાઈ, બે લાઈન કરી આયન કોરની. આગળનો આકૃતિ પાછી શેર કરું છું. રીતે બસ આ એટલું ખાસ તમારે કરેક્ટ. હવે બે ધાતુના ગોળા બતાવો, નામાંકન કરો. પછી રીતના વેવફોર્મ બતાવો. વેવફોર્મમાં છે ને પેલા ડોટ લાઈન બતાવી દેવાની. પેલા છે ને તમારે એક સીધું તરંગ દોરી દેવાનું, અને પછી આમ ત્રાંસુ તરંગ દોરવાનું. કારણ કે ઈ અને બી વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પરસ્પર લંબ હોય. એટલે પેલા વિદ્યુત ક્ષેત્ર છે ને તમારે આ રીતના દોરી દેવાનું, આપણે સાદા તરંગની જેમ. પેલા ડોટેડ લાઈન થી તરંગ બતાવવાનો, પછી આ એરો કરવાનો. એરા પેલા નહીં કરવાનો, ડોટેડ લાઈન પેલા દોરી નાખવાની. તો તરંગનું પ્રસરણ x દિશામાં થાય છે, અને વિદ્યુત ક્ષેત્રના દોલનો y દિશામાં છે, અને ચુંબકીય ક્ષેત્રના દોલનો z દિશામાં છે. એટલે તરંગ પ્રસરણ છે એ દોલનોને લંબ હોય. કાનાણી હાજર છે? રાઇઝન કરે. અવાજ આવે છે? કપાતો આવે છે?
થોડો કપાતો આવે સર. તારો કપાતો તારે મને એમ છે કે નેટવર્ક કે ગુરુકુળે છો કે ઘરે? નહીં ગુરુકુળ જ છું પણ અત્યારે મોબાઈલ શરૂ છે. થોડો થોડો આવે છે ને, બહુ વાંધો નથી ને? હાલો કંઈક સુધારો કરો. આ નવો કોઈનો નંબર છે 75 75 80 44 74. ભાઈ નામ લખો તમારું. એ કોરાટ સાહેબ છે સર. કોરાટ સાહેબ એને નામ લખવું પડે એટલે છે એમ કહું છું. છે. એ નૈમિષ, અવાજ મારો કપાતો આવે છે? નૈમિષ, હા સાહેબ બોલો. અવાજ મારો કપાતો આવે છે કન્ટિન્યુ આવે છે? ક્યારેક ક્યારેક કપાય છે એટલે બાકી તો ક્યારેક વ્યવસ્થિત ક્યારેક આવે છે. કપાય છે ને તો ઓવર. અને તમારે કેમેસ્ટ્રી નો છે ને 11 વાગે આજે? નહીં, નથી નથી નથી? કાલ હોય ને, આજ નથી. કાલે નહીં નહીં, ગુરુ ને રવિવારે 2 દિવસ હોય. છે તો હું કાલે હતો. 11 વાગે ગોઠવી દેવું, ઘડી થોડી વાર લઈ નાખશું. ભગત ને કહી દીધું અત્યારે રાખવો છે કે 11 વાગે? કીધું આનો પૂરો થાય પછી 10 વાગ્યાનો પૂરો થાય. 11:15. હેલો 11:15. 12 માળાનો પૂરો થાય, 11 માળાનો પૂરો થાય પછી તમારો આવશે કોલેજ વાળાનો. આકૃતિ દોરાઈ ગઈ. જો વિદ્યાર્થીઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ઉત્પન્ન કરેલા પ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો, જેને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહીએ છીએ, ની પ્રાયોગિક આકૃતિ છે. 2 ધાતુના સળિયાઓ છે S1 S2 ની મદદથી સ્પાર્ક ગેપ ની રચના થઈ છે. આ ધાતુના સળિયાઓ છે, નામ આપી દીધું S1 S2. એમ અહીંયા સળિયાઓનું નામ આપી દીધું S1 S2. અને એનાથી સ્પાર્ક ગેપ એટલે થોડા થોડા દૂર રાખ્યા એટલે સ્પાર્ક માટેની એક જગ્યા ઉત્પન્ન થઈ અને સ્પાર્ક ગેપની રચના થઈ. સળિયાના મુક્ત છેડે મોટા ધાતુના તકતી ગોઠવેલ. ધાતુની તકતી એટલે જે બીજા છેડા હતા ને, અહીંયા મુક્ત એટલે ધાતુની તકતી હોય તો ધાતુના ગોળા હોય, અહીંયા મુક્ત છેડા કહેવાય. અહીંયા આમ જોઈન્ટ તો કરેલું જ હોય, અહીંથી આમ જોઈન્ટ આપેલું હોય છે, અહીંથી આમ જોઈન્ટ આપેલું હોય, પણ આ તો એને મુક્ત છેડા કે સ્પાર્ક ગેપ સિવાયના છેડા છે. તેની સાથે ઇન્ડક્ટન્સ કોઇલ જોડેલો હોય છે, જે ઊંચા વોલ્ટેજ લાગુ પાડવા માટે હોય છે. અને ઇન્ડક્શન કોઇલ વડે જો ઊંચો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો સંપર્ક ગેપમાં, સંપર્ક નહીં સ્પાર્ક ગેપમાં વિદ્યુત ભારના પ્રવેગી દોલનોને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. હવે તમે ઊંચો વોલ્ટેજ લાગુ પાડો, ધ્યાન આપજો, તમને આમની પહેલા સમજાવી દઉં કે અહીં નીચે વોલ્ટેજ આપ્યો, નીચા વોલ્ટેજને કારણે સ્ટેપ અપને કારણે મોટા વોલ્ટેજમાં રૂપાંતર થશે. ઊંચા વોલ્ટેજને કારણે શું થશે? આમાં વિદ્યુત ભાર છે પ્રવેગી ગતિ કરશે. પ્રવેગી ગતિને કારણે એ વિદ્યુત ભાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. અને એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે એનું કારણ છે ઇલેક્ટ્રોનના એટલે કે વિદ્યુત ભારના દોલનો. આ એક પ્રકારનું એલસી દોલક થઈ ગયું. એલસી દોલક કઈ રીતે? તો વિદ્યાર્થીઓ, આ જે છે ને ગોળાઓ, એને આપણે કેપેસિટર તરીકે ધારી લઈએ અને આ જે સળિયો છે ને ઇન્ડક્ટરનું કામ કરે. એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર વાળો એટલે એલસી દોલક પરિપથ બન્યું. અને એલસી દોલકને કારણે એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે. તો અને વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય એટલે ઉર્જા વ્યય પામે. પણ જેટલી ઉર્જા વ્યય પામે છે ને સતત આ ઇન્ડક્શન કોઇલમાંથી મળતી રહી છે અને એને પાછી ઇનપુટમાંથી મળતી રહી. એટલે અહીંયા તમે વિદ્યુતનું સિગ્નલ આપો, એ વિદ્યુતનું સિગ્નલ પાછું આઉટપુટમાં મળે સ્ટેપ અપ થઈને. અને એ વિદ્યુતનું સિગ્નલ જ્યારે આ પરિપથને આપો ત્યારે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. એટલે વિદ્યુતમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું રૂપાંતર થાય છે આ ગોળાઓ અને ધાતુની તકતી વડે. બરાબર. અને આનું બીજું તમને ઉદાહરણ આપું તો તમારી ઘરે પેલા મચ્છર મારવાનું રેકેટ હોય છે. રેકેટની ડિઝાઇન આવી જ છે. એમાં 12 વોલ્ટની બેટરી હોય અને સ્ટેપ અપ કોઇલ હોય અને બે બાજુની જાળી હોય છે ને, એ જાળીની વચ્ચે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડે. બરાબર. એટલે હવે જયારે મચ્છર છે અંદર આવી જાય વચ્ચે, એટલે શું થાય? બેની વચ્ચેની જગ્યા છે થોડી ઓછી થાય એટલે સ્પાર્ક ગેપ ઘટે. સ્પાર્ક ગેપ ઘટે સ્પાર્કિંગ થાય એટલે મચ્છરનું મર્ડર થઈ જાય. તો એ જે છે ને એ સ્પાર્ક ગેપ એટલે એનું સ્પાર્કિંગ થાય છે. એમાંથી તણખો પસાર થાય, એના ચિત્ર લડાઈ જાય.
તો એ પણ આ જ છે. એટલે હર્ટ્ઝ ને જો પ્રયોગ હોય ને ફટ 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 અવાજ આવે, અથવા તો કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિક નું કનેક્શન જો સબસ્ટેશન ની બાજુમાં ડાયોડ પાસે કનેક્શન દીધું ત્યાં સ્પાર્કિંગ નો અવાજ આવે, સ્પાર્ક ગેપ એ સ્પાર્ક ગેપ, અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થતા હોય. તો તેની સાથે ઇન્ડક્શન કોઇલ વડે ઊંચા વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો સ્પાર્ક ગેપમાં વિદ્યુત બળના પ્રવેગી દોલનને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. આવી રીતે બનતા દોલક ને હર્ટ્ઝિયન દોલક કહે છે. આજે દોલક પરિપથ બન્યું હર્ટ્ઝ દોલક છે, જે એક પ્રકારનું એલસી દોલક છે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારનું એક દોલક બનાવ્યું, એટલે એને હર્ટ્ઝિયન દોલક કહીએ છીએ, અને આ એક પ્રકારનું એલસી દોલક છે. બરાબર. ઉત્પન્ન થતા તરંગોની આવૃત્તિ નીચેના સૂત્ર પરથી અપાય છે. એમાંથી જે તરંગો ઉત્પન્ન થઈને આવૃત્તિ નીચેના સૂત્ર પરથી અપાય છે, એટલે F બરાબર 1/2π√LC. તમને એમ થાય સર આમાં L ક્યાં છે, C ક્યાં છે? તો જે ધાતુના સરિયા છે ને એની લંબાઈને આધારે L નક્કી થાય, કારણ કે ઇન્ડક્ટર એની આધારે નક્કી થાય. અને કેપેસિટર ગોળા છે ને, ગોળાની સાઈઝ આપણે જે ગોળાનું કેપેસિટર ભણ્યા હતા આગળ, ગોળાકાર કેપેસિટર 4πε0R. પૃથ્વી એક ગોળો છે એવું ધારી લઈએ તો એનો કેપેસિટર હોય, તો એનું સૂત્ર હતું C. એટલે આ ધાતુનો ગોળો છે, કેપેસિટરનું કામ કરે છે, એટલે એના વડે એનું C. તો તમે ગોળો કઈ સાઈઝનો મૂકો છો, સરિયાની લંબાઈ કેટલી રાખો છો, એના આધારે L અને C ના મૂલ્યો નક્કી થાય, અને એના આધારે આવૃત્તિ ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો? એટલે આ જે અનુનાદ આવૃત્તિનું સૂત્ર છે, આપણે 3-4 વખત રિપીટ થયું. એક તો અનુનાદની ઘટના વખતે રિપીટ થયું, પછી એલસી દોલકમાં રિપીટ થયું, પાછું હર્ટ્ઝિયન દોલકમાં પણ રિપીટ થયું. બરાબર. અને હજુ આપણે 14મા પ્રકરણમાં આ સૂત્ર એકવાર રિપીટ થશે. બરાબર. એટલે અનુનાદી આવૃત્તિ આવે અથવા એલસી દોલકની આવૃત્તિ એવો કોઈ પણ શબ્દ આવે તો તમારે આ સૂત્ર મૂકવાનું. તો સ્પાર્કમાં રહેલા અંતર બદલવાથી આવૃત્તિ બદલી શકાય છે. સ્પાર્કનું અંતર બદલો ને એટલે એલ અને સી ના મૂલ્યો બદલાય. બરાબર. અને એના કારણે આવૃત્તિ બદલી શકાય છે. જેટલી આવૃત્તિથી વિદ્યુતભાર દોલનો કરે તેટલી આવૃત્તિ વાળો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે. વિદ્યુતભાર જો ધીમે ધીમે દોલનો કરતો હોય તો ઓછી આવૃત્તિ વાળું વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય, અને વિદ્યુતભાર જો ફૂલ સ્પીડે દોલનો કરતો હોય તો એમાં વધુ આવૃત્તિ વાળા વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? ઉત્પન્ન થયેલા વિદ્યુત ચુંબકીય તરંગો નિહાળવા તેનાથી દૂર ડિટેક્ટર ગોઠવેલ છે. આપણે જ નથી ગોઠવ્યું, પણ હર્ટ્ઝે ગોઠવ્યું હતું. જોયું તો આપણે વિડીયો જોતા તેમાં. આપણા વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ, હવે ભારતનો જે વૈજ્ઞાનિક છે જગદીશચંદ્ર બોઝ, એને પણ વિદ્યુત ચુંબકીય તરંગો કોલકાતાની લેબમાં ઉત્પન્ન કર્યા. કોલકાતામાં ટૂંકી તરંગ લંબાઈ વાળા તરંગોનું ઉત્સર્જન કર્યું હતું. ત્યાર પછી જ્યારે હર્ટ્ઝે તરંગો ઉત્પન્ન કર્યા એના અમુક વર્ષો પછી આપણા જ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પણ EM વેવ્સ ઉત્પન્ન કર્યા હતા કોલકાતાની એક લેબમાં. ત્યારબાદ માર્કોની નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસારિત કર્યા હતા. વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસારિત કેવી રીતે થાય એ વાત માર્કોની નામના વૈજ્ઞાનિકે કરી. એટલે આ એક માર્ક્સના MCQ માટે આપણા કયા વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા એમાં તો હર્ટ્ઝ નહીં લખવાનું, તો જગદીશચંદ્ર બોઝ આવે. અને કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસારિત કર્યા હતા, તો એમાં તમારે લખવાનું થાય, શું લખવાનું થાય? માર્કોની. ચલો, આ પ્રશ્નમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. આ પ્રશ્ન હોય તો એને લગતો કઈ પ્રશ્ન હોય, તમારી ઘરે જો ટીવી ચાલુ હોય ને તમે સ્વિચ ચાલુ બંધ કરો છો ત્યારે તડ અવાજ આવે. શું કામ? તો કે તમારી સ્વિચ એક પ્રકારનું કોન્ટેક્ટ છે. બરાબર. એ કોન્ટેક્ટમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય, અને એ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા એટલે તમારા ઘરમાં પ્રસારિત વચ્ચે તમારે ટીવીના એન્ટેના છે, ટીવીનું એન્ટેના છે સિગ્નલો પિકઅપ કરી લે. ટીવીનું એન્ટેના સિગ્નલ પિકઅપ કરી લે એટલે એ સિગ્નલ છે ટીવીના સિગ્નલ ડિસ્ટર્બ કરે. ડિસ્ટર્બ થવાના કારણે તમારી ઘરે ટીવીમાં કે રેડિયોમાં કે એમાં તડ અવાજ આવે છે. જ્યારે સ્વિચ ઢીલી હોય ત્યારે આવું થાય. પછી એવું ક્યાં થાય છે? તો કે તમારે ઘરે હોમ થિયેટર હોય, એનું વોલ્યુમનું કંટ્રોલનું સ્વિચ ખરાબ થઈ ગયું હોય ને તમામ વધારવા ઘટાડ તડ અવાજ આવે છે. તો આ જે બધી ઘટનાઓ છે વિદ્યુત ચુંબકીય તરંગોને કારણે થાય છે. ચલો, એ સિવાયનો કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય રાઇઝન કરે. વિવેકભાઈ વાઘેલા, બોલો. ડિટેક્ટર કેવું હોય છે? ડિટેક્ટર એટલે એક પ્રકારનું આવું જ એન્ટેના થાય. ડિટેક્ટર કેવું હોય તો તમારી ઘરે ડીશ છે કે નહીં, ડીશ હોય, કેમેરો, એ ડિટેક્ટર છે. પછી જૂના ફોનમાં આવું એન્ટેના આવતું, એ ડિટેક્ટર છે. અને અત્યારના લેટેસ્ટ મોબાઈલની અંદર સર્કિટની અંદર જ એવું નાનું એન્ટેના આવી જાય છે, એ ડિટેક્ટર હોય. ડિટેક્ટર એટલે એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગોને વિદ્યુતના તરંગોમાં રૂપાંતર કરે, એને ડિટેક્ટર કહેવાય. ટ્રાન્સમીટર કહેવાય, રિસીવર કહેવાય. બરાબર. એ આવું જ હોય. ડિટેક્ટર આનાથી ઊંધું કે કોઈ પણ જગ્યાએ ધાતુનો તાર અને ધાતુના ગોળાઓ લગાવી દે અને ત્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થાય તો એના સંપર્કમાં આવે તો ફરીથી ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે એ ડિટેક્ટર છે એમાં વોલ્ટેજનું સિગ્નલ ઉત્પન્ન થાય.
એટલે ટ્રાન્સમીટર અને ડિટેક્ટર ના આમ સીધા મોટર ને જનરેટર કેમ એકબીજાના રિવર્સ છે, એમાં ટ્રાન્સમીટર અને ડિટેક્ટર એકબીજા રિવર્સ. ઓલું વિદ્યુતમાંથી વિદ્યુત ચુંબકીયમાં રૂપાંતર એને ટ્રાન્સમીટર કહેવાય, અને ડિટેક્ટર નું બીજું નામ છે રિસીવર. રિસીવર શું કરે તો વિદ્યુત ચુંબકીય તરંગો જે આવે એ વિદ્યુત ચુંબકીય તરંગોનો પાછો વિદ્યુતના તરંગોમાં રૂપાંતર કરીને તમારે ટીવી ને આપે. ટીવીમાં એમ્પ્લીફાયર સર્કિટ હોય, એમ્પ્લીફાયર સર્કિટ સિગ્નલ મોટું કરીને ડિસ્પ્લે ને આપે, એટલે આપણને પિક્ચર દેખાય. અને ટીવી ટ્યુબ છે એ પાછા વિદ્યુતના સિગ્નલ ને પ્રકાશના સિગ્નલોમાં રૂપાંતર કરે. એ રીતે આખી 3 વખત પ્રોસેસ થતી હોય. એટલે એ સિવાય વિદ્યાર્થીને કઈ એવું કઈ ક્વેશ્ચન હોય તો રાઇઝ કરે. કોઈને કઈ ક્વેશ્ચન? ચલો આગળ જઈએ. તો જો મયંક માલાણી, હા બોલ. તારે નેટવર્ક નો પ્રોબ્લેમ છે, અનમ્યુટ નથી થતો. નેટવર્ક પછી બધું. હાલો આગળ જઈએ. મારો અવાજ આવે છે? બધાને રાઇઝન કરવું જોઈએ. ઓકે, લોરેન કરી દો. આગળના મુદ્દામાં જઈએ. વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉદ્ભવ છે એ આખો લોકો એ રીતે સમજાવ્યું છે પેરેગ્રાફ, એને આકૃતિ સહિત આપણે વ્યવસ્થિત સમજ્યા. હવે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા આવશે. એ પહેલા એક આમાં બીજો એક પ્રશ્ન છે, સોરી લાક્ષણિકતા જ આવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા સમજાવો. આગળનો પ્રશ્ન છે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. એટલે 8.3.2 વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. મોસ્ટ આઈએમપી. બરાબર. પહેલી લાક્ષણિકતા શું? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોનું નિરૂપણ આવી રીતે થાય છે. એટલે તો આગળ આપણે દોર્યું છે. તો તમારે x ની દિશામાં પ્રસરણ બતાવવાનું. દોલનો છે y અને z માં બતાવ. જો લંબગત તરંગો કોને કહેવાય? તો કે તરંગ પ્રસરણની દિશા અને દોલનોનું તલ એટલે દોલનોનું સમતલ પરસ્પર લંબ હોય તો એને લંબગત તરંગો કહેવાય. વિદ્યાર્થી ધ્યાન આપો, વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે y ની દિશામાં છે, ચુંબક ક્ષેત્ર છે ધારો કે z ની દિશામાં છે, તો y અને z બંને x થી તો લંબ જ કહેવાય. તો તરંગનું પ્રસરણ ક્યાં થાય છે? x ની દિશામાં થાય છે. સમજાણી આખી વાત? તો વિદ્યુત ચુંબકીય તરંગોનું નિરૂપણ આવી રીતે થાય. આ પહેલી લાક્ષણિકતા. બરાબર. પછી એનું મેથેમેટિકલ રીતે આપણે બતાવવું તો કઈ રીતે બતાવી શકીએ? તેને ગાણિતિક રીતે નીચે મુજબ દર્શાવી શકાય. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? y ની દિશામાં. એટલે E બરાબર E0 sin, કારણ કે સાઇનોસોઇડલ સિગ્નલ દેખાય છે. એટલે E બરાબર E0 sin ઓમેગા t માઇનસ k એને ગુણ્યા j કેરેટ. જે કેરેટ શું કામ મૂક્યું છે? કારણ કે વિદ્યુત ક્ષેત્રના દોલનો y ની દિશામાં છે. સમજાણી આખી વાત? તો અહીંયા માઇનસ kx શું કામ કર્યું? તો kx તરંગ પ્રસરણ ક્યાં પામે છે? ધન x ની દિશામાં. જ્યારે તરંગ છે એ ધન x ની દિશામાં પ્રસરણ પામતું હોય ત્યારે માઇનસ kx કરવાની વાત આવે છે. આવું તમારે 11મા ધોરણમાં આવતું. બરાબર. તો k શું છે? તો એને તરંગ સદિશ કહેવાય. k શું છે? તરંગ સદિશ. અને k બરાબર થાય 2π/λ. તરંગ સદિશ છે, તરંગ સદિશ થાય 2π/λ. લખજો જ્યાં k તરંગ આપ્યું છે નીચે તરંગ સદિશ. બરાબર. પછી ચુંબકીય ક્ષેત્ર છે એ B બરાબર B0 sin ઓમેગા t માઇનસ kx
એને ગુણ્યા કે કેરેટ શું કામ કર્યું? કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે ઝેડ ની દિશામાં દોલનો થાય છે. ખ્યાલ આવ્યો? અને અહીંયા તમે સદિશ મૂકો છો એટલે સદિશોના નિરૂપણ માટે તમારે કેરેટ મૂકવા પડે, એ વાત છે. જ્યાં ઓમેગા છે કોણીય આવૃત્તિ છે, કે બરાબર 2π/λ એને તરંગ સદિશ કહેવાય, અને E0/B0 ઇઝ ઇક્વલ ટુ કંપ વિસ્તાર. બીજી લાક્ષણિકતા, બિન યાંત્રિક તરંગો છે તેથી પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. બરાબર, એ આપણે સમજી લીધું છે. લંબગત તરંગ છે એટલે કે તરંગ પ્રસરણની દિશા ઈ અને બી ના લંબ રૂપે હોય છે, એ પણ આપણે વાત થઈ ગઈ છે. હવે પછી નવી લાક્ષણિકતા આવી, શૂન્ય અવકાશમાં તેનો વેગ પ્રકાશના વેગ જેટલો છે, જે નીચેના સૂત્રથી અપાય છે. લખજો, c બરાબર 1/μ0 એને ગુણ્યા ε0. આ સૂત્ર ખાસ લખવાનો છે. શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીનો તરંગનો વેગ c જેટલો છે ને, c બરાબર 1/√μ0 ε0. આ ઉદાહરણ તરીકે આપણે કંઈક સાબિત કર્યું છે. પરંતુ જો માધ્યમ હોય તો માધ્યમમાં થોડોક વેગ ઘટે, અને થોડોક વેગ ઘટે તો ત્યાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને પરમિટિવિટી ન મુકાય, ત્યાં માધ્યમની પરમિટિવિટી અને પરમિએબિલિટી મૂકવી પડે. પરંતુ માધ્યમમાં તેનો વેગ નીચેના સૂત્રથી અપાય છે, v બરાબર 1/√ε0μ0. પાંચમી લાક્ષણિકતા, જે વિસ્તારમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થતા હોય તે વિસ્તારમાં ઈ અને બી વચ્ચેનો સંબંધ નીચેના સૂત્રથી અપાય છે. તમારે યાદ રાખવાનું, ઈ બી સી, આમ ક્લોકવાઇઝ, ઈ બી અને સી. જે વિસ્તારમાંથી પસાર થતા હોય એ વિસ્તારમાં પ્રકાશનો વેગ અને ઈ અને બી એના વચ્ચેનો સંબંધ. આ સૂત્ર પણ બહુ અગત્યનું છે દાખલા માટે, એને પણ બ્લોકમાં લખવાનું છે. આ સૂત્ર પણ બ્લોકમાં લખવાનું છે. આ નિરૂપણ એક ખાસ યાદ રાખવાનું. નિરૂપણ તમને યાદ રહી જાય, કારણ કે આપણે વિદ્યુત સામાન્ય તરંગોને કઈ રીતે બતાવતા હોય એ રીતે આવે. આ સૂત્રો પરથી તમારા મોટા ભાગના દાખલા. અને E0 ના છેદમાં √2 B0 અને ગુણ્યા √2 કરો એટલે શું થાય? RMS થઈ જાય. લખવાનું એ રીતે, E RMS ભાગ્યા B RMS. છઠ્ઠી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગની કુલ ઉર્જા ઘનતા. હવે જુઓ, તમને એમ પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગોની માત્ર લાક્ષણિકતા જણાવો, તો 4 સેન્ટેન્સ લખવાના. 6 માંથી કોઈ પણ 4 બતાવી દેવાના. પછી તમને એમ પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગોની કુલ ઉર્જા ઘનતા સમજાવો, તો 2 માર્ક્સનો પ્રશ્ન થાય અલગથી, તો આનો આખો રીતે બતાવવાનો. ખ્યાલ આવે છે? તમને બધી લાક્ષણિકતા જણાવો એમ પૂછે ને, સમજાવવાની નહીં, ખાલી જણાવવાની છે. 6 માંથી કોઈ પણ 4 બતાવી દેવાની. તો 4 માં તમને હેલી કઈ પડે? તો પેલું પડે બિનયાંત્રિક તરંગો છે, બીજી પડે લંબગત તરંગો છે, ત્રીજી પડે એનો વેગ પ્રકાશના વેગ સાથેનો સંબંધ શું? તો કે c બરાબર 1/√ε0μ0. અને ચોથી લાક્ષણિકતા, તો c બરાબર E0 ના છેદમાં, આ 4 જ ટૂંકી લખવાની. પેલી છે લાંબી છે, છઠ્ઠી છે લાંબી છે. એટલી વાત ક્લિયર? છઠ્ઠી લાક્ષણિકતા નો અલગથી પ્રશ્ન પણ પૂછાઈ શકે, કારણ કે મોટી પ્રોસેસ છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની કુલ ઉર્જા ઘનતા કેટલી? વિદ્યાર્થીઓ, વિદ્યુત ચુંબકીય તરંગો એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સંયોજનથી બનતા તરંગો છે. બરાબર, બેના સંયોજનથી બનતા તરંગો હોય તો એની આપણે કેપેસિટરની ઇન્ડક્ટરની ઉર્જા ઘનતાની વાત આવી હતી કે નહોતી આવી? બસ એને કમ્બાઈન કરવાની. ચલો, હર્ટ્ઝના પ્રયોગમાં આપણે શું ઉપયોગમાં લીધું? તો ધાતુના ગોળા કેપેસિટરનું કામ કરે છે, સરિયાઓ છે ઇન્ડક્ટરનું કામ કરે છે. તો ગોળાની ઘનતા એટલે શું થાય? તો કે કેપેસિટરની ઘનતા થઈ. તો કે એમાં એપ્સિલોન E બરાબર શું થાય? તો કે 1/2 ε0 E² RMS. આ સૂત્ર આપણે ભણી ગયા છે આગળ, કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર છે. અને એના પરથી આમ બી લખી શકાય, આ RMS છે બરાબર, RMS E² RMS, તો એને E0 ના છેદમાં √2 નો વર્ગ કરો એટલે √2 આની સાથે ગુણ એટલે 1/4 થયું. એટલે કે એપ્સિલોન રો E is equal to 1/4 ε0 E0². ઓકે, હવે ચુંબકીય ક્ષેત્ર છે એટલે ઇન્ડક્ટરની ઘનતા થઈ ગઈ. તો ઇન્ડક્ટરની ઘનતાનું સૂત્ર શું થાય? તો કે ρB is equal to 1/2 B² RMS upon μ0. B² ની કિંમત પછી ફરીથી B0 ના છેદમાં √2 મૂકો એટલે 1/4 B² upon μ0, B0² upon μ0. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે. વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા એટલે બંને ક્ષેત્રની ઉર્જા ઘનતાનો સરવાળો.
કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે થી બને છે. આપણે વિડીયો પણ જોયો, બે નો સરવાળો કરો. ચલો ખાલી સાદુરૂપ આપવાનું છે. તો રો બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર પ્લસ 1/2 એપ્સિલોન 0 B સ્ક્વેર અપોન મ્યુ 0 નો સરવાળો કરો. પણ ધ્યાન આપો, બી સ્ક્વેર બરાબર શું છે? EBC પ્રમાણે બી સ્ક્વેર બરાબર શું થાય? સી ને આ બાજુ લો એટલે EBC એટલે બી સ્ક્વેર બરાબર શું થાય? E સ્ક્વેર બાય સી સ્ક્વેર લખી શકાય આ લાક્ષણિકતા પ્રમાણે, EBC પ્રમાણે. E B ને C, તો B બરાબર E અપોન C લખાય. તો B બરાબર E અપોન C લખવું જોઈએ. B સ્ક્વેર ઇઝ ઇક્વલ E સ્ક્વેર બાય C સ્ક્વેર નું કિંમત મૂકો એટલે E સ્ક્વેર ના છેદમાં C સ્ક્વેર, પાછું C સ્ક્વેર બરાબર શું થાય? તો C બરાબર 1 અપોન રૂટ ઓફ મ્યુ 0 એપ્સિલોન 0 હતું. તો C સ્ક્વેર બરાબર 1 અપોન એપ્સિલોન 0 મ્યુ 0 થઈ જાય. અને ઉપર લઈ લો એટલે B સ્ક્વેર બરાબર આપણે શું મળ્યું? E સ્ક્વેર મ્યુ 0 એપ્સિલોન 0 ની કિંમત ઉપર B ની જગ્યાએ મૂકી દો એટલે રો બરાબર 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર પ્લસ 1/2 મ્યુ 0 E સ્ક્વેર મ્યુ 0 એપ્સિલોન 0 માંથી મ્યુ 0 નો છેદ ઉડાડો. બરાબર, એટલે 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર પ્લસ 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર, બે નો સરવાળો કરો એટલે શું થાય? રો બરાબર એપ્સિલોન 0 E સ્ક્વેર. સમજ્યો? તો E સ્ક્વેર બરાબર શું થાય? તો ફરીથી B સ્ક્વેર અપોન સોરી એવું નથી, EBC પ્રમાણે તમે પાછું મૂકી દો. અહીંયા કેમ તમે બી ને એમાં ફેરવો, એમ ઈ ને તમે બી માં ફેરવો તો આવું મળી શકે. એ એક તમારા હોમવર્કમાં જોઈ લેવાનું. બરાબર, અલગથી તમારે આખી ગણતરી બતાવવી પડશે. અહીંયા આપણે બી ને ઈ માં ફેરવો, એમ ઈ ને તમે બી માં ફેરવો તો આખું સમીકરણ બી માં ફરી જાય. તો ઉર્જા ઘનતાનું સૂત્ર થયું એપ્સિલોન 0 E સ્ક્વેર અથવા તો B સ્ક્વેર ના છેદમાં મ્યુ 0. આ અગત્યનું. જો તમને ખાલી એમ પૂછે કે જણાવો, તો તમારે એટલું જ જણાવવાનું કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતાનું સૂત્ર રો બરાબર એપ્સિલોન 0 E સ્ક્વેર છે અથવા તો B સ્ક્વેર ના છેદમાં મ્યુ 0, તો એટલું જ લખવાનું. તો જણાવવાનું, આખી સાબિતી નહીં બતાવવાનું. તમને આખો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછે કે વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતાનું સૂત્ર તારવો, તો આ બતા. એટલે વિદ્યાર્થી આમાં છે ને બહુ ભૂલ કરે છે. જ્યારે 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછે ને વિદ્યુત ચુંબકીય તરંગ લાક્ષણિકતા, બધી લાક્ષણિકતાઓ સમજાવે છે, લાંબી કરે. 2 માર્ક્સમાં એટલું ન હોય, ખાલી જણાવવાનું હોય. બરાબર. 7મી લાક્ષણિકતા નંબર 7, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાનું સૂત્ર. આ પણ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગો ની તીવ્રતા I બરાબર શું? હવે આ તીવ્રતા ક્યાંથી આવે? અને સાહેબ છે ને રેફરન્સમાં આપેલી છે. કોઈ પણ તરંગની તીવ્રતાનું સૂત્ર શું થાય? તરંગની તીવ્રતાનું સૂત્ર તરંગની તીવ્રતા ખબર છે? તરંગની તીવ્રતાનું સૂત્ર 11મા ધોરણમાં આવતું, યાદ કરો છે. કોઈ કહેશે વિદ્યાર્થી તરંગની તીવ્રતાનું સૂત્ર? તરંગની તીવ્રતાનું સૂત્ર પહેલાથી યાદ કરવું પડશે. સામાન્ય તરંગો હોય, સામાન્ય તરંગોની તીવ્રતાનું સૂત્ર શું? રાઇઝન કરે, કોને ખ્યાલ હોય તો. બહુ અગત્યનું સૂત્ર છે હવે પછીના બધા થિયરી માટે. હા બોલો વરિયા. પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવરના હલો. સૂત્ર આ એ છે ને, એ છે, પણ બીજું એક સૂત્ર છે I બરાબર તરંગની તીવ્રતા એના કંપ વિસ્તારના સમપ્રમાણમાં, એટલે I બરાબર I બરાબર
તો હાલશે થઈ જા આ ખાઈ જા હાલશે કાંઈ વાંધો નહીં ખાઈ જઈએ તો ત્યારે શું થઈ ગયું દૂધને પાપ બેસી જાય ઓમેગા એ સ્ક્વેર એવું આવે. વાંધો નહીં, આવશે આપણે આગળ. તરંગની તીવ્રતાનું સૂત્ર એટલે ઈ એક છે ને તરંગની તીવ્રતાનું, હું છે ને એક પાછું કન્ફર્મ કરી લઉં. અને ડાયરેક્ટ સૂત્ર મૂક્યું છે એ કઈ રીતે મૂક્યું છે, બરાબર. એટલે એક મુદ્દો તીવ્રતાનો મુદ્દો આપણે બાકી રાખીએ. ક્યાંથી આવે છે આનો આખી તમને એક નાનું એવું નોટ્સ લખાવીશ નોંધ તરીકે. કારણ કે તરંગ છે ને આઈ પ્રપોર્શનલ ટુ એ સ્ક્વેર, આઈ પ્રપોર્શનલ ટુ એ, કોઈ પણ તરંગની તીવ્રતા છે ને કંપ વિસ્તારના સમપ્રમાણમાં હોય. એટલે કંપ વિસ્તાર વધે ને એમ શું થાય, તરંગની તીવ્રતા વધે, બરાબર. એટલે આ 7મો મુદ્દો છે એ એક પેન્ડિંગ રાખો. તો હવે પછીના 8મો 9મો બધા જ મુદ્દાઓ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે થોડીક વધારે પેલા વાળા છે, ગણતરી વાળા છે. આમાં તો બધા મુદ્દાઓ મૂક્યા છે. તીવ્રતાનો મુદ્દો એને ક્યાંથી મૂક્યો છે એ રેફરન્સ માંથી લખાયો છે, એટલે એ એટલો તમારી બુકમાં નથી આપ્યો. તમારી બુકમાં તો દબાણનો મુદ્દો છે અને વિકિરણ દબાણ 8મો મુદ્દો છે અને વ્યતિકરણનો મુદ્દો છે અને બાકીના મુદ્દાઓ છે ને આપણે જોઈ લઈએ કે તીવ્રતાનું સૂત્ર આ છે. હાલો પછી જોઈ લેવાનું સાબિતી ક્યાંથી આવે અથવા એનો પ્રશ્ન આગળથી હશે. 8મો મુદ્દો, સામાન્ય તરંગોને જેમ વિદ્યુત ચુંબકીય તરંગોનું પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે, વ્યતિકરણ થાય છે, વિવર્તન થાય, ધ્રુવીભવન થાય છે. તરંગોનું પ્રવાહ, તમને ખબર છે તમારા મોબાઈલનું નેટવર્ક અમુક જગ્યાએ આવે છે ને અમુક જગ્યાએ નથી આવતું. આવું થાય છે કે નથી થતું ક્યારેક ક્યારેક? કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો અમુક પરાવર્તિત પરાવર્તિત થાય. જ્યાં પરાવર્તિત થઈ અને વધારે તમને ભેગા થયેલા મળતા હોય, બરાબર, ત્યાં નેટવર્ક વધારે આવે. એટલે બધું થાય. જેમ તરંગોમાં વ્યતિકરણ થાય, વિવર્તન થાય, પરાવર્તન થાય, ધ્રુવીભવન થાય, એમ એવું થાય. 8મો મુદ્દા એ સરળ. ધ્રુવીભવનની આ ઘટના એમ રેડિયોમાં જોવા મળે છે. એમ રેડિયો એટલે મોબાઈલ ફોનમાં જોવા મળે છે. આમ EM વેવ તરંગ પ્રકાશશાસ્ત્ર નિયમોને અનુસરે છે. 9મી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગને કારણે પદાર્થને મળતું વેગમાન. આની સાબિતી આવશે. P બરાબર U/C છે. U એટલે ઉર્જા અને C એટલે પ્રકાશનો વેગ, P એટલે દબાણ. એટલે વેગમાન, કોઈ પણ પદાર્થ ઉપર તમે વિદ્યુત ચુંબકીય તરંગનો મારો ચલાવો એટલે એ વિદ્યુત ચુંબકીય તરંગને કારણે પદાર્થ ઉપર એક પ્રકારનું વેગમાન આવે, એને વિકિરણ વેગમાન કહેવાય. સૂર્યના વિકિરણોને કારણે પણ પૃથ્વીને સતત વેગમાન મળતું રહે છે એવું વૈજ્ઞાનિકો કહે છે. આ બધા સૂત્રોને સાબિતી આપણે આગળના પ્રશ્નોમાં લઈશું. 10મું, જે સપાટી પર વિદ્યુત ચુંબકીય તરંગો આપાત થાય એને વિકિરણ દબાણ ઉપર, જો વેગમાન એ અલગ વસ્તુ છે ને દબાણ એ અલગ વસ્તુ છે. અને એનું સૂત્ર છે PR બરાબર I/C ε0 E²RMS. છેલ્લા આપણે 7, 8, 9 મુદ્દા લીધા ને એમાં 7મો પ્રશ્ન તીવ્રતાની સમજૂતી આપો, એની વાત આપણે કાલે કરીશું. આમાં છે કઈ રીતે સૂત્ર આવ્યું વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતાનું સૂત્ર. હવે બધા પ્રશ્નોની એક એકની સાબિતી છે એની વાત આપણે કાલે કરીશું, બરાબર. એ 2 માર્ક્સના બધા પ્રશ્નો છે. ખ્યાલ આવ્યો? એટલે તમને એમ કે માત્ર વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા ધરાવતા 10 માંથી કોઈ પણ 4 તમારે સમજાવવાની નહીં, ખાલી લખવાની. જે સમજાવવાની છે ને એના પ્રશ્નો હવે હું તમને કહું છું કઈ રીતે આવે કાલે ના પીરિયડમાં. ચલો, કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. અહીં આપણે પૂરું કરીએ. જોક સાંભળવો? મયંક માલાણી, બોલ ભાઈ. તારો અવાજ નહીં આવતો બરોબર. હેલો. હા સર, એક ઝટકા મશીન નો પ્રશ્ન હતો. બોલ ને. ઝટકામાં રિપેર કરતા હતા ને શીખવી દે. ના ના એવું નથી, પણ મારે એમાં કોઈનો મૃત્યુ થાય કે ન થાય, કોઈ અડી શોટ લાગે તો એનો? જો પગમાં આટી ચડી ગઈ હોય ને અને હૃદય નબળું તો મરી જાય, સહન ન કરી શકે, ઝટકા સહન કરી શકે. પગમાં અટવાઈ ગયો વાયર અને તો બંધ ન થયો તો ઝટકા મારી મારીને તમને હાર્ટ એટેક આવી જાય. આમ અડવાથી ઝટકો નથી આવતો, તમને પકડી રાખે એમ ને, પણ આ પગમાં તારની આટી ચડી ગઈ અને પછી ઝટકો બંધ હોય, સતત ઝટકા ચાલુ રહે તો પછી તમારું બોડી પૂરું કરે, એટલે એ મૃત્યુ. ખ્યાલ આવ્યો? અડવાથી કઈ નથી. અને ત્યાં સુધીમાં તાર અમારે કાલે જ ઘટના બની, એટલે એક મારા દાદા થાય
એ ઓફ થઈ જાય ઝટકા મશીન નો શોર્ટ લાગ્યો ક્યાં ક્યાં ગામ અમાર બાજુ સરસિયા હે સરસિયા હા સરસ છે અમારા મામાનું ગામ ત્યાં જ કઈક વાત સંભળાઈ છે કાલ મેસેજ એને શું હતું આમ પગમાં આટી ચડી ગઈ છે એ તો ખબર નથી પણ વાત મળે કે ઝટકા મશીન ના શોર્ટ થી લાગ્યો એટલે મેં તો કઈ પૂછી લઉં લેક્ચર માં કરશે એમાં અમારે ગામમાં વાત થતી હતી તમારે સરસિયાની જો છે તો એમાં ઈ ટાઈપનું કહેવાનું છે કે એનો પગનું ચપ્પલમાં આટી ચડી ગઈ છે પગમાં તારની એવી રીતે આટી ચડી હોય કે આ તાર નીકળ્યો જ ન હોય કાં તાર તૂટ્યો ન હોય જનાવર શું થાય રોજ કે તો પછી બહુ આટી ચડાય તો એટલું ઘા કરી દે ને એ તો તાર તોડીને જતા રહે એઝેડ વ્યક્તિ હોય એટલે પછી એકાદો ઝટકો આવે એટલે એમ તો પછી શરીર પૂરું થઈ જાય બરાબર એટલે અડાય નહીં અને આ ભૂલથી અડાઈ ગયું હોય તો તમને ઝટકો મૂકીને ઘા કરે ને પછી તમને આટી ચડી જાય એવું તો રેર કેસમાં કંઈક બનતો હોય એ તો પછી આવું એક થવાનું કારણ તો પછી એનું અકાળે મૃત્યુ હોય બાકી તો જનરલી એવું થતું નથી પગમાં આટી ચડી હોય તો થાય અને કા પછી મશીનમાં કંઈક ફોલ્ટ હોય અથવા મશીનની લાઈન જીબીની લાઈન સાથે કંઈક ટચ થઈ ગઈ હોય સમજાણું તાર બાર આ સરસ એમાં પરમ દિવસે વરસાદની સિઝન હતી ને કંઈક કડાકો બડાકો કે તાર બાર તૂટ્યો હોય એ તાર સીધો ત્યાં ચીડ્યો હોય પાવર એવું પણ થઈ શકે બરાબર અને છતાંય મશીન વાળાનું સર્ટિફિકેટ હોય તો તમારે જે તમારે ઇન્ફોર્મ કરવું પડે તમને વીમો પણ મળે જે તે કંપની પાસે લીધું હોય બરાબર મેં તો મૂક્યા છે સ્ટાન્ડર્ડ રાજકોટની જે કઈ કંપનીના જ મૂક્યા છે એનું સર્ટિફિકેટ આવે આવું કઈ ઇસ્યુ બન્યો હોય ને તો એનું ઇન્સ્યોરન્સ પાસ કરે એ લોકો કંપનીને હોય જ આ બધા ઇન્સ્યોરન્સ રાખેલા જ હોય કારણ કે આવું થાય જ કારણ કે હજારો લોકો લેતા હોય એમાં ક્યાંક ને ક્યાંક દુર્ઘટના બને તો છે એટલે હું તમને આગળની વખતે ઝટકા મશીન તમે ગમે ત્યાંથી નહીં લઈ લેવાનું એવી કોઈ કંપની પસંદ કરવાની બહુ ભાવે ન લે અને એનું સર્ટિફિકેટ ગવર્મેન્ટ પ્રૂફ આવે તો એ લોકોને કંપનીને ઇન્સ્યોરન્સ હોય એટલે આવું કોઈ ઘટના બને ને તો તરત એ જે તે વ્યક્તિને એનું મળે જાય એટલે કે ટેકનિકલ ફોલ્ટ હોય બાકી ઝટકાથી આમ જનરલી એવું થતું નથી છતાં મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ છે એને અડવું ન જોઈએ એ હિતાવહ છે